આ પોરબંદર શહેરની અંદર અમે ખીજડી પ્લોટની અંદર આવ્યા ને, આ બાજુમાં જો મામાદેવનું મંદિર છે. આ બાજુ તમે દ્રશ્ય મામાદેવના મંદિર દેખ બાજુ જુઓ તો એક બગીચો બનાવ્યો છે, અને બગીચાની બાજુમાં એક અહીંયા તમે જુઓ તો 650-700 વારનું એક કરેલી કોઈ છે, એનો વંડોય પણ બનાવેલો છે. એટલે આપણા જે તે સમયના પ્રમુખ હતા, આપણે ભાજપના શહેર પ્રમુખ આપણે સાગરભાઈ મોદી, અને હાલના એ મેયર સાહેબ છે. અને જ્યારે શહેર પ્રમુખ હતા ને ત્યારે સરજુભાઈ કારિયા છે ને નગરપાલિકાના પ્રમુખ હતા, અને એની ડિઝાઇનમાં છે કે એની આ બગીચો બનાવ્યો ને બગીચાની અંદર આખો બગીચો હતો, જે 650 વારનો જે પેશકદમી છે એ ભેગી આમાં હતી. અને એમાં બાથરૂમ, ટોયલેટ બાથરૂમની બધી સુવિધા હતી કે જેથી કરીને કોઈ બાલ બચ્ચાવાળા બેનું દીકરીઓ આવતી હોય તો એને જવું હોય તો બાથરૂમ જવું હોય તો જઈ શકે એમ. તો અત્યારે તમે જુઓ તો ઘરની અંદર એ માણસના બંગલાની અંદર બાથરૂમ ઘરની અંદર હોય. અમે ધારો કે મારો ફ્લેટ છે ખાલી તો 6 બાથરૂમ છે, તો આ 650 વાર જગ્યાનો એમ પાર્કિંગ કરે મેયર સાહેબ છે, અને મેયર સાહેબને પાર્કિંગ નોખું રાખવું જોઈએ. પોરબંદરની પબ્લિક એમાં સહેમત છે કે ભાઈ અવડો મોટો માણસ હોય, ફર્સ્ટ નાગરિક હોય તો એ નાનકડી અવળી પેશકદમી કરી શકે એમ, કારણ કે એટલું એને હક. એટલે હું આટલું મારે એનો પાર્કિંગ કરે એનો વિરોધ નથી. આપણે સાગરભાઈને ખાલી નમ્ર અપીલ કરીએ છીએ કે તમે ખાલી આમાં 650 વારમાં ખાલી 50 વારે જગ્યા નહીં જોઈએ. જો આમાં તમે ટોયલેટ બાથરૂમ બનાવી દેશો ને, હવે તમારી જવાબદારી આવે, તમે મેયર છે તો આજ નાના બાળકોથી લઈને બેન દીકરીઓ આપણા બગીચાની અંદર આવે છે તો હેરાન પરેશાન થઈ છે, અને કોઈ વડીલ માણસ જવું હોય બાથરૂમ તો જાય ક્યાં. એટલે તમારી આજ મેયર તરીકેની જવાબદારી લઈ અને કોંગ્રેસ પાર્ટી તરીકે અમે માગણી કરી છે, અને ખરેખર અમે ખુશ પણ થાવું એમ, કારણ કે આજ તમારી થોડીક જવાબદારી તમે વર્તો અને આ વિસ્તારની અંદર ને તમારા આજુબાજુના એરિયાની અંદર પણ બેન દીકરી બાળકોને લઈને રમાડવા આવતા જ હશે તો એને પણ સુવિધા મળે, અને આજુબાજુ બધાને પણ સુવિધા મળે. જે ભોજા પ્લોટના ખીજડી પ્લોટની અંદર આવતા હોય કે મામાદાના દર્શન કરવા આવે તો ત્યાં બગીચામાં બેસવા જાય, તો અમે તમને વિનંતી કરવા આવ્યા છે. અમે તમારી યારે અમને ખબર કે તમે અત્યારે શહેરના મેયર સાહેબ છે, એટલે મેયર સાહેબને સાગરભાઈને આપણે કહીએ કે તમે આટલી તમારી પાર્કિંગની જગ્યા નહીં જોઈએ, આમાં 20-25 ગાડીઓ રહી જાય, એના બદલે તમારી ગાડી પૂરતું કંઈ વાંધો નથી રાખતા હોય તો એનો અમે વિરોધ નથી કરતા. બસ ખાલી ટોયલેટ બાથરૂમ 50 વારમાં બનાવી દો જેથી કરીને છોકરાને બાળ બચ્ચા આન ત્યાંની લોકોને સંતોષ થઈ જાય. ને આમાં ગમે ત્યાંથી જગ્યા મૂકી, હું બિલ્ડર છું એટલે કદાચ મને છૂટ આપશે તો સ્વ ખર્ચે મારી બનાવવાની પણ તૈયારી છે. કદાચ 50,000 રૂપિયાનો ખર્ચો થશે તો હું કંઈ નાનો માણસ નથી, અને મેયર સાહેબને આભાર માની કે મને બગીચો બનાવી દીધો. અને એમાં અમે કોંગ્રેસ પાર્ટીઓ નહીં મારીએ, નહીં અમારું પોતાનું નામ લખીએ. અમે કેવું કે અમે મેયર સાહેબને આ ટોયલેટ બાથરૂમ અર્પણ કર્યા છે એ હવે અમે અપીલ એને ખુશી વ્યક્ત કરશું. એટલે તાત્કાલિક આ સમસ્યાનો હલ કરે. આજ તમે વિદ્વાન માણસો છે, સમાજના ભલું કરવાના માણસો છે, આગેવાન છો, અને પોરબંદરની પબ્લિક તમારી પાસે અપેક્ષા રાખે સંડાસ બાથરૂમની ખાલી. આમ તો તમારી પાસે ઘણી અપેક્ષા રાખે ડેવલપની અંતે તમે જે ફાંકા ફૂલ રીતે ઘણી કરો છો કાયમ, કે આઇકન રોડ ને ફલાણો રોડ ને એવું તમે બોલો. તમારે ખરેખર ખાપડ વિસ્તારથી લઈને કે નગરથી લઈને આવાસ યોજનામાં જવું જોઈએ, અને તમે કેટલી સુવિધા આપો બધાને ખબર છે. એટલે મૂર્ખ બનાવોમાં એટલે મહેરબાની કરીને આ લોકોને ટોયલેટ બાથરૂમ બનાવજો, નકર કોંગ્રેસ પાર્ટીને ના છૂટકે. અમારે લોકોની વચ્ચે જવું પડશે, અને અમે તમારી સામે ધરણા કરીને તમારા બંગલાની સામે અમારે ઉપવાસ આંદોલન કરવા પડશે. તો તમે મહેરબાની કરી અને સારું મન મોટું રાખી અને પૈસા હું ખર્ચીશ, તમે અમને પરમિશન આપો તેવી અમને 2 હાથ હોય તો અમને મેયર સાહેબ સાગર મોદીને વિનંતી. જય હિન્દ, જય ભારત.